ભીલવાડા સર્કલથી શિશુવિહાર જતા રોડનું કામ ગોકળ ગતિ ચાલતું હોવાને લઈ રહીશો અને રાહદારીઓ પરેશાન। ભીલવાડા સર્કલથી શિશુવિહાર રોડને નવો બનાવવાનું કામ છેલ્લા 1 માસથી ગોકળ ગતિએ ચાલુ રાખવામાં આવ્યું છે, જેમાં રોડ પર મોરમ પાથરવામાં આવી છે। બાંધકામ આગળ નહીં વધતા છેલ્લા 3-4 દિવસોથી આ રોડ પર રહેતા લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તો આ કામને ઝડપથી પૂર્ણ કરવા મનપાને નગરજનોએ ગુહાર લગાવી હતી। આ વિસ્તાર છે ભીલવાડા સર્કલથી શિશુવિહાર સર્કલ વચ્ચેનો। અહીંયા છેલ્લા 1.5-2 મહિનાથી અમે હેરાન પરેશાન થઈ ગયા છીએ। અહીંયા લેડીઝ, સિટીઝન માણસો, મોટી ઉંમરના માણસો, ભીડ માણસો પડે છે। અમે હું પડતો રહી ગયા છે સવારે, સમજે મારે પોતાને બીમારી છે ઘણી, અને મારે બ્લડ ચેક કરવા જતું સવારે હું પડતો રહી ગયો અને મારે ઘરમાં જતું રહેવું પડ્યું। મારાથી કોઈ કામ થતું નથી। મારા ઘર પાસે એટલી મોટી કપચી નાખેલી છે કે અહીંયા વાહનો ખૂચી જાય છે। તમે જોઈ શકો છો કે નગરપાલિકાના વાહન સાથે ખૂચેલા પડી જાય છે। અહીંયા લેડીઝો પડી જાય છે, યુવતી પડી જાય છે, મોટી ઉંમરના બહેનો પડે છે। અહીંયા સ્કૂટર લઈને કોઈને ટાયર પર ફટી જાય છે, કોઈને પંચર પડી જાય છે, પછી પોતે મોટી ઉંમરના માણસો ચલાવીને જઈ શકતા નથી, ગાડી એ મૂકીને જતા રહે છે। એમાં ટ્રાફિકની સમસ્યા, એક આ સમસ્યા, ઘણી સમસ્યા નડે છે।